હવે જેવી તમે માપણી માટેની અરજી કરશો, શું કરવાનું છે શું નથી કરવાનું એ ખાસ સમજી લેજો. હાથે કરીને કુવામાં નથી પડવાનું. ઘણા માણસો ચાલાકી કરે, ચાલાકી નહીં કરતા, હંમેશા પ્રમાણિકતાથી હાલવાનું. મારા YouTube ની અંદર પહેલા હું એ શીખવાડું છું કે દુખી થવું હોય ને તો જ અપ્રમાણિકતાનો રસ્તો લેવાનો. પ્રમાણિક રસ્તે હાલશો તો કદી દુખી નહીં થાવ. જેવા ડાયવર્ઝન કાઢ્યું એટલે દુખી થાશો. ખોટે રસ્તે જવાનું નહીં. તમારે જ્યારે હિસાબ માપણી કરાવી છે તો હિસાબ માપણીની અરજી કરતા પહેલા એમાં જેટલા જણા છે ને એના 7 નંબર લેવા જાવ ત્યારે પૂછી લેવાનું કે આપણે હિસાબ માપણી કરાવી છે ભાઈ, આપણા હિસાબ જુદા પડશે, તમે એગ્રી છો ને? માની નહીં લેવાનું કે આના બે છોકરા હા પાડશે એમ. એના બે છોકરાને પૂછી લેવાનું. એના નામે 7 નંબર હોય તો બાપાના નામે 7 નંબર છોકરાને પૂછવા જવાની જરૂર નથી. પણ છતાંય બાપાનું ન હોય તો બાપાને કહેવાનું છોકરાને પૂછી લ્યો કે આપણે હિસાબ માપણી કરવી છે, જેથી કરીને પાછળથી ડખો ઊભો ન થાય. હિસાબ માપણી પેલા 7 નંબર તમારી પાસે રાખો. ચતુર્સીમાં લખી આવો બધા ભેગા થઈને. એમાં ચતુર્સીમાં જે લખશો એ આવશે. તમારો ઓવરડો સર્વે નંબર હોય તો બદલવાનો અહીં તમને ચાન્સ છે. બહુ અગત્યની વસ્તુ છે. અમારો સર્વે નંબર સામે બદલી ગયો છે. સરકારને કાંઈ લેવા દેવા નથી. દસ્તાવેજ કર્યા વગર સર્વે નંબર પાછો બદલી જાય. તમે જેમ લખશો એવું થશે. એટલે સાચી ચતુર્દિશા લખી દો. અને અમારી ચતુર્દિશા બદલી ગઈ છે તો અત્યારે એના સર્વે નંબર મારી ચતુર્દિશા બતાવો, નાના મેની ચતુર્દિશા બતાવો, એટલે સર્વે નંબર સાચો થઈ જશે. આ કોઈને ખબર નથી, કોઈ તમને માહિતી આપશે નહીં. ખબર હશે તો આવી રીતે રેવન્યુ રેકોર્ડ ચોખ્ખો થાય છે કે જે દુરસ્તી કહેવાય. તમે જ્યારે આ રીસર્વેની અરજીના લોચા હોય એને સુધારી દેશે તો દુરસ્તી પત્રક થાય છે ને. આ તમે તમારી જાતે દુરસ્તી કરો છો, ખેડૂતને ખબર જ નથી. અને સમજદાર પાસે કરાવજો. આ ભાઈએ કીધું 10,000 વાળા પાસે ન કરી જતા, નકર આવું થાય પાછું. સમજદારી ન હોય તો કેજીપી દુરસ્તી નહીં કરતા, પણ કરાવી તો લેજો. નો સમજદારી હોય તો કરાવી લેવાય કોક સમજદાર પાસે જઈને. તો જેવી માપણીની અરજી કરવા જાવ એ પહેલા ફરીને 7 નંબર રાખો. બધાના જેટલા પૈકી વાળા છે બધા જોશે. તમારી પાસે જેટલા પૈકી વાળા, પૈકી 1 એનો પૈકી 1 એનો પૈકી 2 પૈકી 2 નો પૈકી 1 પૈકી 2 ને પૈકી 3 એમ હોય ને. જેટલા હોય એટલા બધા જેટલા 7 નંબરના કાગળિયા ભેગા થતા હોય એની ચતુર્સીમાં એના 7 નંબર ઉપર લખી નાખો. એને ભેગો રાખીને એક પાસે લખાવો. અને તમે ધ્યાન રાખો, કાગળ ઉપર દોરી ઉત્તર દક્ષિણ દિશા રાખી એનો ભાગ ખરેખર ન્યા બે છે, એમાં શેઠા મળે છે. હવે ચતુર્સીમામાં છે ને અન્યની જગ્યા એવું માણસો લખી નાખે છે. કોમ્પ્યુટર થોડું ના પાડશે, ન લખાય. સર્વે નંબર આટલાની લાગુ પડતી જગ્યા એમ લખવું જોઈએ ને. લખાય શું? સર્વે નંબર 56 ની લાગુ પડતી જગ્યા. પૂર્વ દિશામાં સર્વે નંબર 58 ની લાગુ પડતી જગ્યા એમ લખાય. પશ્ચિમ દિશામાં હોકળો અને સરકારી ખરાબો આમ લખાય ને. ના, એવી રીતે જ લખાય. લાગુ સર્વે નંબર તો આ લાગુ ઘણી જગ્યાએ એવું લખી નાખે મગનભાઈ વાલોદરીની જગ્યા. ના, આવું ન લખાય. એવું નહીં. સર્વે નંબર સાથે લખવું જોઈએ. માલિકનું નામ લખો ન ઇમ્પોર્ટન્ટ નથી, સર્વે નંબર તો લખવો જ જોઈએ. અને એમાં ખાસ ધ્યાન રાખજો, પૈકી શબ્દ લખજો. એમાં પૈકી જ લખજો. એની કેજીપી દુરસ્તી થઈ ગઈ હોય તમને ખબર હોવી જોઈએ કે સ્વતંત્ર સર્વે નંબર તો આડો લીટો કરો. આ પણ અગત્યની વસ્તુ છે. એનું કેજીપી દુરસ્તી નહીં કરો, તમે ખોટું લખશો તો ત્યાં બીજો માલિક આવી ગયો એવું દેખાશે. ચતુર્સીમાં પાછી લિટિગેશન વાળી થશે. કોર્ટમાં જાવ તો જીતશો નહીં. તો સાચી ચતુર્દિશા લખો. એના માટે શ્વેત શબ્દ એક શબ્દ વાત કરીએ તો શું કહેવાય? સાચી ચતુર્દિશા લખો. લખી અને ઓનલાઈન અરજી કરવા બેસો. જેમ જેમ હિસ્સા આવતા જાય એમ એની ચતુર્દિશામાં નાખતા જાઓ. આખું તૈયાર થઈ જશે. 2 પાનાનું પત્રક અને સહમતિ પત્રક એફિડેવિટ નીકળશે. એફિડેવિટમાં કોઈની ખોટી સહી ન કરો, અરજીમાં કોઈની ખોટી સહી ન કરો. વાંધો થઈને ઉભો રહેશે ભૌતિક. સાચી સહી કરાવો. હાજર ન હોય તો ત્યાં પોસ્ટથી મોકલી દો, આંગળીયાથી મોકલી દો. એ સહી કરીને તમને પાછું મોકલાવો. હાલો મારા ભાઈની છે, હું સહી કરી નાખું. નહીં કરતા આજે ભાઈ છે, કાલ ભત્રીજો તકલીફ લઈને ઉભો થશે કે મારા બાપની ખોટી સહી કરી છે. રદ થશે, બધું સહી નહીં મળે. તો કાનૂન બાબતો આ જ અગત્યની છે કે આપણે જ્યારે આપણી બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ કાયદા બહારની, ત્યારે તકલીફો ઊભી થાય છે. એટલે જ મેં કીધું કે શોર્ટકટ ક્યાંય અપનાવવાના થતા નથી. હગો ભાઈ છે તો એની સહી કરો, બાપુજી છે તો બાપુજીની સહી કરી નાખો. આપણે એને સહી ન કરી નાખો બાપુજીની. અંગૂઠો મારતા તો અંગૂઠો મારી બીજાની પાસે અંગૂઠા દાબાતના અંગૂઠો નિશાન ફલાણા ભાઈ છે બીજા પાસે ઓળખાવો. છોકરાએ ન ઓળખાવાય કોઈના સંબંધવાળાની. તો આટલું થઈ ગયું. એફિડેવિટ તૈયાર થઈ ગયું. હવે અરજી કરી દો. હવે અરજી માટે આ ભાઈએ કીધું હતું એ વાત ઉપર હવે આપણે જાય છે.